નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આ જે ભરતી છે તે એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, એસએસસી તરફથી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ડી ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા તો આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 26/7/2024 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 26/7/2024 થી લઈને 17/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર જઈ અને 17/8/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। મિત્રો, અહીં પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 18/8/2024 સુધી તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। તે સિવાય અરજી ફોર્મ ભરતી વખતે જો કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે તેમાં સુધારો કરવા માંગતા હોય તો 27/8/2024 થી લઈને 28/8/2024 સુધી તમે અરજી ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો કરી શકશો। તે સિવાય અહીં સૌથી પહેલા જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તે લેવામાં આવશે, ઓનલાઈન એક પરીક્ષા લેવામાં આવશે। આ જે ઓનલાઈન પરીક્ષા છે તે અંદાજે ઓક્ટોબર અથવા તો નવેમ્બર 2024 માં લેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે। તો કુલ અંદાજે 2006 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। મિત્રો, અહીં કેટેગરી પ્રમાણે જે ભરતીનું લિસ્ટ છે તે એસએસસી અલગથી પોતાની જે ઓફિશિયલ વેબસાઇટ છે ssc.gov.in તે વેબસાઇટ ઉપર અલગથી લિસ્ટ અપલોડ કરશે। જ્યારે લિસ્ટ અપલોડ કરશે એટલે આપણે એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં મિત્રો 1/8/2024 ને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/8/2024 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે સ્ટેનોગ્રાફર ગ્રેડ સી ની જે પોસ્ટ છે તે માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1994 થી લઈને 1/8/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। જ્યારે મિત્રો સ્ટેનોગ્રાફર ગ્રેડ ડી ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે 1/8/2024 ના રોજ ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 27 વર્ષની હોવી જોઈએ। તેમાં પણ આપણે જો જન્મ તારીખને ધ્યાનમાં લઈએ તો ઉમેદવારનો જે જન્મ છે તે 2/8/1997 થી લઈને 1/8/2006 ની વચ્ચે થયેલ હોવો જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। હેન્ડીકેપ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 17/8/2024 તે તારીખ સુધીમાં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડ અથવા તો યુનિવર્સિટીમાંથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। ચર્ચા કરી લઈએ એપ્લિકેશન ફી એટલે કે અરજી ફી વિશે। કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે? તો અહીં તમામ કેટેગરીની જે મહિલા ઉમેદવાર છે, તમામ એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, માજી સૈનિક છે તો તેઓએ અરજી ફી ભરવાની થતી નથી। તે સિવાય બાકી જે તમામ ઉમેદવારો છે તેઓએ અરજી ફી તરીકે ₹100 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 18/8/2024 સુધી તમે ઓનલાઈન અરજી ફી ભરી શકશો। તમે મિત્રો યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઈન અરજી ફી ભરી શકશો। ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। સૌથી પહેલા તો સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે અને આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 200 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે। જીકે સંબંધિત પ્રશ્ન છે તે 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના પણ 50 માર્ક રહેશે અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તે 100 પ્રશ્ન પૂછવામાં આવશે કે તેમના 100 માર્ક રહેશે। આવી રીતે કુલ 200 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન રહેશે। એક પ્રશ્ન
પ્રશ્નો 1 માર્ક એવી રીતે 200 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં જે પ્રશ્ન છે તે ઇંગ્લિશ અને હિન્દી બંને ભાષામાં પૂછવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં -50 લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. ચર્ચા કરી લઈએ મિત્રો એક્ઝામ સેન્ટર વિશે કે ગુજરાતમાં કયા સેન્ટર ઉપર પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. તો ગુજરાતમાં કુલ 4 સેન્ટર ઉપર આ પરીક્ષા લેવામાં આવશે કે જેમાં મિત્રો અમદાવાદ છે, રાજકોટ છે, સુરત છે અને વડોદરા છે. તો આ 4 સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવશે. મિત્રો સીબીટી પછી તમારે સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે સ્ટેનોગ્રાફીની કે જેમાં તમારે ઇંગ્લિશ અથવા તો હિન્દી ભાષાનું ટાઈપિંગ કરવાનું રહેશે. ગ્રેડ સી ની પોસ્ટના જે ઉમેદવાર છે તેઓએ જે ટાઈપિંગ છે તે 100 શબ્દ પર મિનિટની સ્પીડે ટાઈપ કરવાનું રહેશે, જ્યારે ગ્રેડ ડી માટે 80 શબ્દ પર મિનિટની સ્પીડે ટાઈપ કરવાનું રહેશે. તો આવી રીતે મિત્રો એસએસસી તરફથી સ્ટેનોગ્રાફર ગ્રેડ સી અને ગ્રેડ ડી ની પોસ્ટ પર ભરતી જાહેર કરી દેવામાં આવેલી છે કે જેમના ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.